Hello students. In chapter number 9 we are already seen session 1 for explanation, session 2 for translation and session 3 for exercise. Okay. Now we are continuing with some exercises, some textual exercise as well as some extra exercise also. Okay. First one, the glossaries are there, you know very well. This glossary you have to write in your notebook. This exercise also. The glossaries are there in your textbook. So just see and write it down. Exercise number 2. One is just to pronounce the words. That's why we are continuing with the exercise number 2. That one is find out the correct option from those given below for the following questions. One question is there, inside that 3 options are there. અહીંયા આગળ એક સવાલ આપેલો છે અને એના 3 ઓપ્શન આપ્યા છે, 3 જવાબ આપ્યા છે. એમાંથી સાચો જવાબ શું છે એની સામે બ્રેકેટ પેલા જે બોક્સ આપ્યા છે બોક્સમાં આપણે ટીક કરવાનું છે. ફર્સ્ટ વન, શૃગાલઃ કુત્ર ગચ્છતિ. શૃગાલ ક્યાં જાય છે? The answer is Gramam gacchati. No. Mandiram. No. Vanam gacchati. The answer is Vanam gacchati. Shrugalah Vanam gacchati. So just tick mark on that box. Third one. Next one. Second one. Shrugala kim pashyati. Shrugad શું જોવે છે? શિયાળ શું જોવે છે? The answer is first one. Shrugalah draksha phalam pashyati. Shrugal શું જોવે છે? દ્રાક્ષનું ફળ જોવે છે. Amra and Jambu wrong. Okay. Third one. Shrugalah દ્રાક્ષા ફલમ દ્રષ્ટવા શૃગાલ કિમ કરોતિ. દ્રાક્ષનું ફળ જોઈને શૃગાલ શું કરે છે? The answer is શૃગાલઃ ઉત્પતતિ. The શૃગાલ is jumping. The fox is jumping. શૃગાલ છે શિયાળ શું કરે છે? જમ્પ કરે છે. Okay. Now exercise number 3, complete the following lines. Just see the poem and write it down. First word is here, dash dash dash. The last word also is here. In between which lines are there, you have to write that. પહેલો શબ્દ આપ્યો છે અને છેલ્લો શબ્દ આપ્યો છે, એ બંનેની વચ્ચે કવિતાની અંદર, કાવ્યની અંદર કેટલી લાઇન્સ આવે છે, બધી જ લાઇન્સ આપણે લખવાની છે 1 અને 2 બંનેની અંદર. ક્લિયર? Now fifth one, exercise number 4, sing this poem with action. That one we will continue with in class only. Fifth one, think and fill the blanks. Students just think. Sentences are there. Sentence આપ્યા છે પણ આપણે વિચારીને જવાબ લખવાનો છે. બરાબર છે? પહેલું, રામ સીતાયાઃ વામતઃ અસ્તિ. રામ સીતાની ડાબી બાજુએ છે. વામતઃ લેફ્ટ હેન્ડ સાઈડ, ડાબી બાજુએ છે. તો સીતા રામની કઈ બાજુ થાય? રામ સીતાની ડાબી બાજુએ હોય તો સીતા રામની જમણી બાજુએ હોય. અને જમણી બાજુ માટે કયો વર્ડ છે? દક્ષિણતઃ. રામ સીતાયાઃ વામતઃ અસ્તિ. સીતા રામસ્ય દક્ષિણતઃ અસ્તિ. ઓકે, બ્રેકેટમાં શું આવશે? દક્ષિણતઃ. સેકન્ડ વન, વિનયઃ કૃષ્ણસ્ય વામતઃ અસ્તિ. વિનય છે એ કૃષ્ણની ડાબી બાજુએ છે. તો કૃષ્ણ વિનયની કઈ બાજુ થયું? એ આપી દીધું છે ઓલરેડી, દક્ષિણતઃ અસ્તિ. વિનય કૃષ્ણસ્ય બ્લેન્ક અસ્તિ. કૃષ્ણ વિનસ્ય દક્ષિણતઃ અસ્તિ. એ દક્ષિણ બાજુ છે તો પેલી બ્લેન્કમાં શું આવે? વામતઃ. ફર્સ્ટ અને સેકન્ડ બ્લેન્ક ઓલ્ટરનેટ છે. ઓકે. ઇન સેમ મેનર થર્ડ વન, વીણાયાઃ અગ્રતઃ શિલા અસ્તિ. વીણાની આગળ શિલા છે તો શિલાયાઃ બ્લેન્ક વીણા અસ્તિ. તો શિલાની પાછળ જ હોય ને વીણા, તો બરાબર છે. વીણા શિલાની આગળ હોય તો શિલા વીણાની પાછળ, તો પાછળ માટે પૃષ્ઠતઃ. શિલાયાઃ પૃષ્ઠતઃ વીણા અસ્તિ. ઇન સેમ મેનર फोर्थ वन, सुधा झरणायाः ब्लैंक अस्ति. झरणा सुधाया पृष्ठतः अस्ति. झरणा सुधानी पाछळ होय तो सुधा झरणानी आगळ ज होय. सो इन ब्लैंक इट इज
અગ્રતઃ. શું આવશે આન્સર? અગ્રતઃ. ક્લિયર સ્ટુડન્ટ્સ? નાઉ we'll continue with the some extra exercise. Answer the following questions in Sanskrit. Okay, question answers are there. The first one, कः वनं गच्छति? કોણ જાય છે વનમાં? આન્સર, એક શૃગાલઃ વनं ગચ્છતિ. એક શિયાળ છે એ વનમાં જાય છે. સેકન્ડ વન, કસ્ય પીપાસા બુભુક્ષા ચ સ્થ? કસ્ય એટલે કોણ? ઓકે, હુ ઇઝ કોણ ભૂખ્યું ને તરસ્યું છે? હુ ઇઝ સો મચ થર્સ્ટી એન્ડ હંગ્રી? સો આન્સર ઇઝ શૃગાલસ્ય પીપાસા બુભક્ષા ચ સ્થ. શૃગાલસ્ય, શૃગાળ એટલે ફોક્સ જે છે, ફોક્સને ભૂખ અને તરસ લાગી છે. નાવ થર્ડ વન, પીપાસાયા બુભુક્ષાયા ચ શૃગાલઃ કુત્ર ગચ્છતિ? ભૂખ્યું અને તરસ્યું શિયાળ ક્યાં જાય છે? પીપાસાયા બુભુક્ષાયા ચ શૃગાલઃ વનમ ગચ્છતિ. એ ક્યાં જાય છે? વનમાં જાય છે. That one we already seen in the explanation as well as in translation also. Okay, next one, fourth, ita tata ka gacchati? Here and there who is going? કોણ જાય છે? આમ ને તેમ કોણ જાય છે? So shrugalah ita tata gacchati. The fox is going here and there. Fifth one, shrugalah kim labate? Okay, શિયાળને શું મળે છે? કિમ લબતે? ધ આન્સર શૃગાલઃ કિમપી ન લબતે. એને કશું જ મળતું નથી. સિક્સ્થ, શૃગાલઃ કીદૃશ જાયતે? શૃગાલઃ કીદૃશ જાયતે? શિયાળને શું થાય છે? શિયાળને શું થાય છે? ધ આન્સર ઇઝ શૃગાલઃ શ્રાંત ખિન્ન ચ જાયતે. એ થાકીએ જાય છે અને નિરાશ પણ થાય છે. ઓકે, the shrugal is so much tired as well as so sad also. Seventh one, shrugala kim karoti? શિયાળ શું કરે છે? The answer, shrugalah વામતઃ દક્ષિણતઃ અગ્રતઃ પૃષ્ઠતઃ ચ પશ્યતિ. એ શું કરે છે? ડાબી બાજુ જોવે છે. The fox is seeing left hand side, then right hand side, then back side, then be forward side also. બધે આગળ પાછળ, ડાબી જમણી બાજુ બધે જુએ છે. 8, કસ્ય શ્વેત જાયતે? શ્વેત દેટ મીન્સ સ્વેટ્સ, પરસેવો. કોને પરસેવો થાય છે? કસ્ય એટલે કોને થાય છે પરસેવો? આન્સર, શૃગાલસ્ય શ્વેત જાયતે. શૃગાલ એટલે જે શૃગાલ એટલે કોણ છે? ફોક્સ જે છે ને, શિયાળ છે, એને પરસેવો થાય છે. 9th one, કસ્ય તૃષા જાયતે? કોને તરસ લાગી છે? સેમ આન્સર, શૃગાલસ્ય તૃષા જાયતે. 10th one, દ્રાક્ષાફલમ કુત્ર દૃશ્યતે? દ્રાક્ષનું ફળ ક્યાં દેખાય છે? ધ આન્સર, દ્રાક્ષાફલમ ઉપરી લતાસુ દૃશ્યતે. દ્રાક્ષનું ફળ ઓન એન્ડ ઓન, ઉપર અને ઉપર ક્રીપર્સમાં દેખાય છે. ક્યાં દેખાય છે? બહુ જ ઉપર, ક્રીપર્સ ઉપર દેખાય છે. ઓકે, ક્રીપર એટલે ડાળીઓ ઉપર, લતાઓ ઉપર દેખાય છે. ઓકે, ક્વેશ્ચન આન્સર્સ આર ઓવર. નાઉ વી વિલ કન્ટિન્યુ વિથ ધ નેક્સ્ટ એક્સરસાઇઝ. That one is MCQs. Choose the correct option. Choose the correct option for the answer each of the given questions. Okay, first one, ekada shrugala kutra gacchati? Answer is vanam. You have to write 4 options and write answer vanam. Second one, shrugala kena pidita bhavati? સેનાથી પીડાય છે? આન્સર બી, પીપાસયા ક્ષુધયા ચ. થર્ડ વન, વને શૃગાલ કુત્ર પશ્યતિ? વનમાં શૃગાળ ક્યાં જુએ છે? શું જુએ છે? ક્યાં જુએ છે? ધ આન્સર, વામત દક્ષિણતઃ અગ્રતઃ પૃષ્ઠતઃ ચ. આગળ પાછળ ડાબે ને જમણે જોવે છે. લેફ્ટ રાઇટ, બિફોર બિહાઇન્ડ, એવરીવેર. ફોર્થ, શૃગાલ ગચ્છતિ? શૃગાલ બ્લેન્ક ગચ્છતિ? શૃગાળ ક્યાં જાય છે? તો ઇતઃ તતઃ, હિયર એન્ડ ધેર, અહીંને ત્યાં બધે દોડ્યા કરે છે. નેક્સ્ટ, લતાસુ
બ્લેન્ક અસ્તિ લતાસુ બ્લેન્ક અસ્તિ લતાસુ લતા ઉપર શું છે બ્લેન્કમાં શું આવશે દેટ વન ઇઝ દ્રાક્ષાફલમ લતાસુ દ્રાક્ષાફલમ અસ્તિ 6 શૃગાલહ દ્રાક્ષાફલમ ન બ્લેન્ક લભતે નથી મળતી દ્રાક્ષાફળ એને મળતી નથી ધ ઓપોઝિટ વર્ડ ઓફ અગ્રતઃ ઓપોઝિટ વર્ડ એટલે એન્ટોનમ્સ વિરોધાર્થી શબ્દ અગ્રતઃનો વિરોધાર્થી શબ્દ શું છે અગ્રત એટલે આગળ એન્ડ પૃષ્ઠતઃ એટલે પાછળ પૃષ્ઠતઃ દેટ મીન્સ પાછળ તેનો આન્સર શું છે પૃષ્ઠતઃ 8 ધ સિનોનિમ્સ ઓફ બુભુક્ષા બુભુક્ષાનો સિનોનિમ એટલે સિમિલર વર્ડ્સ એટલે શું છે સિમિલર એટલે સમાનાર્થી શબ્દ બુભુક્ષા એટલે બહુ જ ભૂખ લાગવી અને એનો સિનોનિમ્સ છે ક્ષુધા દેટ મીન્સ ઓલ્સો ભૂખ લાગવી okay this exercise MCQs are there 1 to 8 now we'll continue with the next exercise okay this exercise write synonyms of the following and write of antonyms of the following antonyms અને synonyms આપણે જોવાના છે first one બુભુક્ષા ક્ષુધા second one pipasa trusha pipasa that means thirst and trusha also that means thirst third one pashyati synonyms of pashyati drishyate fourth one mukham vadanam mukham also and vadanam both are same agratah પુરતઃ આગળ અને પુરત એટલે પણ આગળ પૃષ્ઠતઃ પાર્શ્વતઃ પૃષ્ઠ દેટ મીન્સ બિહાઇન્ડ પાછળ ઇન સેમ મેનર પાર્શ્વતઃ વનમ અરણ્યમ એન્ડ વિપિનમ બોથ ધ થ્રી સિનોનિમ્સ આર ધેર વનમ અરણ્યમ વિપિનમ નેક્સ્ટ વન શ્રાંતઃ ક્લાંતઃ both the meanings are same the shranta that means tiredness now opposite words वामतः दक्षिणतः वामतः दक्षिणतः लेफ्ट एंड राइट इतः ततः हियर एंड देयर ऊपरी अधः अप एंड डाउन अग्रतः पृष्ठतः अग्रतः એટલે આગળ પૃષ્ઠતः પાછળ ખિન્નઃ પ્રસન્ન સેડ હેપી ગચ્છતિ આગચ્છતિ is going is coming okay these all are opposite words students we are already finished this exercise okay all exercise you have to write in your notebook okay this is so much useful for you also now we'll continue with the new session with new chapter okay thank you students